નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ માર્ચ મહિનો એટલે ત્રીજા મહિનાની અંદર મેષ રાશિના જાતકો માટે ક્યારે વિવાહના યોગ નિર્માણ થાય છે, વિદ્યાર્થી બંધુ માટે કયો સમય સારો છે, બિઝનેસ માટે કઈ તારીખ ઉત્તમ છે, સાથે નોકરી માટે કઈ તારીખ ઉત્તમ છે, સવિસ્તાર સાથે તમારી સમક્ષ હું ચર્ચા કરવા જઈ રહ્યો છું। સાથે એ ત્રીજા માસની અંદર આપને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપનો ત્રીજો માસ પણ ઉત્તમ બની શકે, સવિસ્તાર। સૌથી પહેલા શરૂઆત કરીએ 1 માર્ચ થી લઈ અને ખાસ કરીને આપને 3 માર્ચ સુધી એટલે 3 દિવસ પહેલા આપના આ 3 દિવસ છે એ મનની અશાંતિ રહી શકે છે। મનને આપને શાંત રાખવું જોશે। આપનું મન ચંચળ રહી શકે છે। કોઈ પણ નિર્ણય કરો તો નિર્ણયની અંદર સચોટ નિર્ણય ન થઈ શકે, એટલે આપ પોતાના મનને જેટલું શાંત રાખશો, સાથે આપના વડીલોની, આપના ગુરુજનોની સલાહ અને કોઈ પણ નિર્ણય કરશો તો તમારા માટે સારું માર્ગદર્શન આપના માટે યોગ્ય કહેવાશે। શા માટે? આપનો નિર્ણય પછી બિઝનેસ માટે હોય અથવા નોકરી માટે હોય, નોકરી કરો છો, નોકરીમાં પરિવર્તન કરવું છે પણ આપણો સાચો નિર્ણય ન થાય તો નોકરીમાં નુકસાન થવાની સંભાવના વધી જાય। બિઝનેસ કરો છો, બિઝનેસમાં પૈસા રોકાણ કરો અથવા કોઈ પણ પ્રકારનું સાહસ કરો તો ત્યાં પણ આપને વિચારીને આગળ વધવાનો સમય છે। આ 3 દિવસ આપને સાવધાની રાખવી જોઈએ। ત્યાંથી આગળ વધીએ તો 9 માર્ચ થી લઈ અને 11 માર્ચ સુધી આપને કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું જોઈએ। પછી મિત્રનો વિવાદ હોય તોય ભલે, સગા સંબંધીનો વિવાદ હોય તોય ભલે, અથવા પરિવારનો વિવાદ હોય તોય ભલે, આપને ખૂબ જ સમાધિપૂર્વક આપને પ્રેમપૂર્વક વર્તન કરવું જોઈએ। આપણે વાણી ઉપર કંટ્રોલ રાખવો જોઈએ। જો વિવાદમાં પડશો તો વિવાદ વધશે અને તમારા માટે નુકસાનકારક બની શકે છે, એટલે આ દિવસોમાં ખાસ કરીને સાવધાની રાખવી જોઈએ। ત્યાંથી આગળ વધીએ તો 18 માર્ચ થી લઈ અને 21 માર્ચ સુધી આપના ખર્ચા પણ વધી શકે છે। આપે જે કમાણી કરી હોય અને કમાણીમાં આવક કરતા જાવકનો દર વધી શકે છે। સાથે એક ખર્ચાની અંદર કોઈ પણ પ્રકારની બીમારી પણ આવી શકે છે અથવા અન્ય ખર્ચા પણ વધી શકે છે, એટલે ખર્ચામાં આપણે કંટ્રોલ રાખવો જોઈએ। જેટલો ખર્ચામાં કંટ્રોલ રાખશો આપના ઘરે ધનનો સંચય થઈ શકે છે, ધન બેલેન્સ વધી શકે છે, પણ ખર્ચામાં કંટ્રોલ ન હોય તો એ ધન વધારે વ્યય થઈ શકે છે। મિત્રો, તમને સાવધાન એટલા માટે કરું છું કે આપ નુકસાનથી બચી શકો। જેમ નકારાત્મક દરેક પ્રકારના આપને નુકસાન થાય એવી ચર્ચા કરીએ છીએ, પણ સાથે સાથે શું લાભ થવાનો છે તે પણ હું ચર્ચા કરીશ। એટલે આપની મેષ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। પહેલી વખત અમારા ચેનલને જોઈ રહ્યા હો, પહેલી વખત વિડીયોને જોઈ રહ્યા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર આપના મિત્રોમાં શેર કરજો, લાઈક કરજો। સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહોની સ્થિતિ પ્રમાણે કરીએ છીએ, રાશિ પ્રમાણે ચર્ચા કરીએ છીએ। જો જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી ન હોય, વધારે અશુભ યોગનું નિર્માણ કરતા હોય તો અશુભ પરિણામ વધી શકે છે, પણ જો તમારી જન્મ કુંડળીમાં સારી સ્થિતિના ગ્રહ હોય, શુભ યોગ વધારે નિર્માણ કરતા હોય તો શુભ પરિણામ મળી શકે છે। આપણી જન્મ કુંડળીમાં કયા ગ્રહો અશુભ યોગ નિર્માણ કરે છે આપને જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈન જન્મ કુંડળી જોઈએ છે। ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, SMS આવે છે કે અમારું જોવડાવું છે, તો જન્મ કુંડળી ઓનલાઈન જોઈ શકાય, પણ આપણી પાસે જન્મ તારીખ ના હોય, જન્મ સમય ના હોય, જન્મ સ્થળનું નામની ખબર ના હોય તો આપને રૂબરૂ પ્રશ્ન કુંડળીના માધ્યમથી આપના જે પણ પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત ઉપાય અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે। પણ ઓનલાઈન જાણવા માટે આપનું નામ, તારીખ, સમય, સ્થળ બધું WhatsApp નંબરમાં મોકલી આપશો એટલે આપને એપોઇન્ટમેન્ટ મળી જશે। સાથે મિત્રો, આપણે એપોઇન્ટમેન્ટ લેવા માટે સુનિશ્ચિત દક્ષિણા પણ પહેલા આપણે કરવી પડશે ને પછી એપોઇન્ટમેન્ટ મળશે। હવે મિત્રો વાત કરીએ ખાસ કરીને 27 માર્ચ થી લઈ અને 29 માર્ચ સુધીનો જે સમય છે એ મધ્યમ તો રહેશે, પણ વેપારી બંધુઓ માટે આ સમય ખૂબ સારો છે। એમ કહી શકાય કે વિદેશમાં આપ કોઈ બિઝનેસ કરો છો તો આપને લાભ થવાનો છે। આયાત નિકાસનો
કોઈ આપ બિઝનેસ કરો છો તો આપને લાભ થવાનો છે. સાથે વિદેશની અંદર આપ કોઈ નોકરી કરો છો, જોબ કરો છો, તો ત્યાં પણ આ સમયમાં આપને પ્રમોશન વધવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આ સમયની અંદર આપનું વિદેશથી જે કામ અટકી ગયું હતું એ કામ પરિપૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આ સમયની અંદર આપને વેપારની અભિવૃદ્ધિ થઈ શકે છે. પેટ્રોલ, ડીઝલ અથવા તેલ પદાર્થથી કોઈ પણ કંપનીમાં આપ નોકરી કરતા હશો તો પણ આપને લાભ થવાની સંભાવના વધી જશે. હવે મિત્રો ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે ચર્ચા કરીએ તો 1 માર્ચ થી લઈ અને 14 માર્ચ સુધીનો સમય તમારા માટે બેસ્ટ સમય છે. આ સમયને જવા દેતા નહીં. આપને આ સમયની અંદર મહેનત કરશો અને આપની કોઈ પણ પ્રકારની પરીક્ષા આવતી હોય તો એ પરીક્ષામાં સારું પરિણામ આવવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મહેનત આપને કરવી પડશે. ઘણા બધા મિત્રો કેવલ ને કેવલ ભાગ્યના આધારે બેઠા હોય તો એ પરિણામ ના આવે. ભાગ્ય ક્યારે સાથ આપે? ભગવાન આપને ક્યારે આશીર્વાદ આપે? જ્યારે કોઈ પણ વ્યક્તિ મહેનત કરે ત્યારે. મહેનત વગર જીવનમાં સફળ થવું મુશ્કેલ છે. એટલે આપણે મહેનત કરવી ખૂબ જરૂરી છે. આ સમય એટલે કે 14 દિવસ વિદ્યાર્થી બંધુઓ માટે સુવર્ણ સમય છે. અને એ સમય ચાલ્યો જાય પછી એ સમય આપણો એમ કહી શકાય કે સમય ચાલ્યો ગયો છે, હવે પાછો સમય આવવાનો નથી. એટલે ખાસ કરીને આપણે સાવધાન થવાનું છે અને મહેનત કરવાની છે. હવે બીમારી માટે કે આપ પ્રવાસમાં જાઓ, યાત્રામાં જાઓ અથવા કે કોઈ જગ્યાએ ફરવા જાઓ તો એ સમયે આપને બીમારીમાં કઈ તારીખમાં સાવધાની રાખવી જોઈએ? ખાસ કરીને આ સાવધાની છે આપના માટે 26 તારીખથી લઈ અને 31 તારીખ સુધી. આપણે કોઈ પણ પ્રકારના નાસ્તા કરો, ભોજન કરો તો તેમાં સાવધાની રાખવી જોઈએ. તો આપને બહાર ફરવા જાઓ તો આપને કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો એ એલર્જી જ્યાં આપને થતી હોય એ જગ્યાએ આપણે ન જવું જોઈએ, જેનાથી બીમારી વધી શકે છે. પણ આપને કોઈ જૂની બીમારી હોય તો જૂની બીમારીમાં પણ આ સમયે સાવધાન થવું ખૂબ જરૂરી છે. મિત્રો હવે વાત કરીએ વાહન લેવા માટેનો સમય કયો સારો છે? તો વાહન લેવા માટે આપના માટે 26 થી 31 માર્ચ સુધીનો સમય સારો છે. આ સમયમાં કોઈ મોટું વાહન લઈ શકો છો, મોટી ખરીદારી કરી શકો છો, મકાનનો સોદો કરી શકો છો. સાથે આ સમય તમારા માટે લગ્ન યોગ પણ નિર્માણ થાય છે. આપ કોઈ જગ્યાએ પ્રસ્તાવ મૂકો તો આ તારીખમાં તમારા માટે સારો સમય છે. ઘણી વખત ઘણા બધા મિત્રો અમને પૂછતા હોય છે કે કયા સમયમાં અમારે પ્રસ્તાવો મૂકવો જોઈએ. તો આ સમય આમ તો આખો માસ તમારા માટે છે, પણ આ વિશેષ દિવસો છે. આ વિશેષ દિવસોમાં પ્રસ્તાવ મૂકશો તો સારો સમય તમારા માટે કહી શકાય. પણ મિત્રો ઘણી વખત એવું બને છે કે અમારી ઉંમર હજી થઈ નથી, હજી અમારે કેરિયર બનાવવું છે, માતા પિતા ચિંતા કરતા હોય છે તો એ સંતાનો કેરિયર બનાવવામાં જ પોતાનો સમય ચાલ્યો જાય અને પછી સુપાત્ર એને પાત્ર મળતું નથી. એટલે સમય સાથે લગ્ન કરવા જોઈએ, સમય સાથે આપણા જીવનની અંદર મહેનત કરવી જોઈએ. સમય સાથે દરેક કામ થાય તો આગળ પરેશાની આવતી નથી. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને યાત્રાનો. આ માસ તમારા માટે ઉત્તમ છે, પણ યાત્રાની અંદર મેં સાવધાની જે ચર્ચા કરી છે સાવધાની રાખજો. શેર બજારમાં પૈસા લગાડો છો તો શેર બજારની અંદર પૈસા લગાડતા વખતે એટલે કે 25 માર્ચ થી લઈ 31 માર્ચનો સમય છે એ શેર બજારમાં આપણે સાવધાની પૂર્વક આગળ વધવું જોઈએ. આપ સાવધાન થશો તો ધનના નુકસાનથી અવશ્ય બચી જશો. મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને ઉપાયની કે આપણે આ માસમાં કયા ઉપાય કરવા જોઈએ. તો પ્રતિ મંગળવાર આપને લાલ વસ્તુનું દાન કરવું જોઈએ. મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરો અને મંગળવારના દિવસે જેટલા હનુમાન ચાલીસાના પાઠ થાય અવશ્ય કરો. આપની જન્મકુંડલી બતાવી આપના રાશિ સ્વામી મંગળ એટલે મંગળનું રત્ન મૂંગા આપના જ્યોતિષ આચાર્ય કહે તો પંચાંગ કર્મ કરીને ધારણ કરો. આ રીતે કરશો તો આવતું જે મહિનો છે, માર્ચ મહિનો છે, તમારા માટે વિશેષ બનશે. મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ ખાસ કરીને મિત્રો ફેસબુકના માધ્યમથી આ વિડીયો આપ જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી જાણકારી આપને પ્રાપ્ત થઈ શકે, આપ સાવધાન થઈ શકો, નુકસાનથી બચી શકો. મિત્રો આવી જ વાત ચર્ચા તમારી સમક્ષ મૂકતો રહીશ. નમસ્કાર.